માંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। તપાસ દરમિયાન 907.9 કિલોગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે, જેની બજારી કિંમત 1814.18 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે। આ સાથે જ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતા 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસએલ ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે ભોપાલ ખાતે અમિત ચતુર્વેદી તથા નાસિક મહારાષ્ટ્રમાં રહેતા સન્યાલ બાને નામના ઈસમો ભોપાલના બગરોડા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને વેચાણ કરે છે। આ બાતમીના આધારે ગુજરાત એટીએસ તેમજ એનસીબી દિલ્હીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા માદક પદાર્થ મેફેડ્રોન એમડી બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું। સર્ચ દરમિયાન 907.9 કિલોગ્રામ મેફેડ્રોન સોલિડ તથા લિક્વિડ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 1814.18 કરોડની થાય છે। આ ઉપરાંત રેડ દરમિયાન 400 કિલોગ્રામ 2 બ્રોમો 4 મિથાઇલ પ્રોપિયોફિનોન અને 1800 કિલોગ્રામ મોનોમિથાઇલ એમાઇન, 1000 કિલોગ્રામ એસિટોન અને 800 કિલોગ્રામ ટેલ્યુઇન તથા 800 કેજી HCl તથા અન્ય રો મટીરિયલ અને મેફેડ્રોન ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલ ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટ્સ મળી આવ્યા હતા, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન અમિત પ્રકાશચંદ્ર ચતુર્વેદી, કોટરા, સુલતાનાબાદ રોડ, ભોપાલ, મધ્યપ્રદેશ તેમજ સન્યાલ પ્રકાશ બાને નાસિક, મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી। આ બંને ઇસમોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી સન્યાલ પ્રકાશ બાને આ અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 કિલોગ્રામ મેફેડ્રોન સીઝર કેસમાં પકડાયેલો છે અને 5 વર્ષમાં જેલમાં રહ્યો છે। જેલમાંથી છૂટ્યા બાદ તેણે આરોપી અમિત ચતુર્વેદી સાથે મળીને ગેરકાયદેસર મેફેડ્રોનનું ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય લાભ મેળવવાનો પ્લાન બનાવ્યો હતો। ભોપાલના બગરોડા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે 6-7 મહિના અગાઉ એક શેડ ભાડે લઈ તેમાં 3-4 મહિનાથી ગેરકાયદેસર મેફેડ્રોન તૈયાર કરવા રો મટીરિયલ, સાધન સામગ્રી એકત્રિત કરી હતી અને કેમિકલ પ્રોસેસ અને વેચાણ શરૂ કર્યું હતું। જે પહેલી વસ્તુ છે કે લિંક કઈ રીતના હતા, તો આ પહેલાથી પણ આપણા ઘણા બધા કેસીસમાં જોયા છે કે જે નાર્કોટિક્સના ક્ષેત્રમાં કામ કરતા જે માણસો છે એના કોઈ બહુ ફિક્સ ક્ષેત્રો નથી હોતા। આ ઇન્ટરનેશનલ માર્કેટથી પણ સ્મગલિંગ કરતા હોય, દેશના એક કોણામાંનો પ્રોડક્શન કરીને બીજી જગ્યાઓ વેચવાનું કામ કરતા હોય છે। તો ગુજરાત એટીએસ આ મામલે જેટલા પણ એ ફિલ્ડમાં કામ કરતા આરોપીઓ છે એ બધા ઉપર વોચ રાખે છે અને આ જ વોચ દરમિયાન અમારા એટીએસના ડીવાયએસપી શ્રી એસએલ ચૌધરી સાહેબને એક બાતમી મળી હતી કે 2 આરોપીઓ છે, એક ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિક મહારાષ્ટ્રમાં રહેતા સન્યાલ બાને, એ બંને મળીને ભોપાલમાં કોઈક જગ્યા ઉપર એમડીનો એક પ્લાન્ટ બનાવેલ છે અને એ પ્લાન્ટથી એ લોકો એમડીનો પ્રોડક્શન કરી રહ્યા છે। આ જે ઇન્ફોર્મેશન છે એને અમે દિલ્હી ખાતે એનસીબીના હેડક્વાર્ટરમાં જે ઓપરેશનલ ટીમ છે, એનસીબી ઓપ્સ દિલ્હી, એને એ બાબતમાં જાણ કરી। એ લોકોના પણ અધિકારીઓ અમારી સાથે જોડાયા અને આ જે એક સંયુક્ત ટીમ હતી, આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા। અંદાજિત 2500 બારની જગ્યાવાળા શેડમાં ચાલી રહેલ ઉપરોક્ત પકડાયેલો ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલ ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી સૌથી મોટી હોવાનું ખુલવા પામ્યું છે, જે 5-7 દિવસમાં અંદાજિત 40-50 કિલોગ્રામ મેફેડ્રોન એમડી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે। પકડાયેલા આરોપીઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરી હતી અને એ માટે તેઓને નાણાં કઈ રીતે મળતા હતા તથા નાર્કોટિક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ વ્યક્તિ સામેલ છે તે અંગે સઘન તપાસ ચાલુ છે।